સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સાથે સંકળાયેલ ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું। રાજ્યના અંદાજે 1 લાખથી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પરો વેતન વધારો સહિતની 12 જેટલી માંગણીઓ અને માટે લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ નિર્ણય ન આવતા અસંતોષ વધ્યો છે। વલસાણા ખાતે હડતાલનો અસરકારક પ્રભાવ જોવા મળ્યો, જ્યાં 200 થી વધુ વર્કરો ભેગા થઈ પ્રદર્શન કર્યું અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા। વર્કરોની મુખ્ય માંગણીઓમાં વેતન વધારો, નિવૃત્તિ વય 60 વર્ષ કરવી, પોષણ આહારના દરમાં વધારો તેમજ બાકી લાભો અમલમાં મૂકવાની માંગ શામેલ કે કામ કરું છું અને આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના હસ્તક અમે આજે આ 3 દિવસ અમે કામથી અળગા રહેવાના છે। અમે વર્કર બહેનો ઘણા વર્ષોથી 10,000 રૂપિયામાં પગારમાં કામ કરી રહ્યા છે। અમારી હેલ્પર બહેનો ફક્ત 5,500 રૂપિયામાં આંગણવાડી કેન્દ્રની બધી જ કામગીરી સારી રીતે નિભાવે છે। અમે સરકારને એ જ અપીલ કરીએ છીએ અને અમારી એ જ રિક્વેસ્ટ છે કે હાઈકોર્ટનો જે ચુકાદો આપવામાં આવેલો છે તે ચુકાદાનું પાલન કરો અને અમારો પગાર વધારો, કારણ કે આટલી મોંઘવારીમાં અમારે ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું, હેલ્પર બહેનો કઈ પરિસ્થિતિમાં જીવે છે તેની તરફ સરકારને એક દ્રષ્ટિ કરવાની જરૂર છે ને અમને ન્યાય આપો। અમે કામ કરવા તૈયાર જ છે અને કામ અમે વધુ સારી રીતે કરીએ તેની માટે અમારે પ્રોત્સાહનની જરૂર છે અને એ પ્રોત્સાહન અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમને ખુશીથી આપે, નહીં કે અમને કરગરીને આપે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તેમ છતાં પણ અમારી માંગણીઓનો સ્વીકાર કરવામાં નથી આવી રહ્યો, પણ હવે અમે ઈચ્છીએ છીએ કે અમારી માંગણીઓનો સ્વીકાર થાય અને અમને પ્રોત્સાહન મળે। ધન્યવાદ। ફરજ બજાવું છું। આજે આપણે પલસાણા તાલુકામાં આવ્યા છે। આજે પલસાણા તાલુકાની બધી જ બહેનો અમારી સાથે કામથી અળગા રહેવા માટે જોડાઈ છે। અગાઉથી અમારી 5 માર્ચથી અમે ઓનલાઈન કામગીરી તદ્દન બંધ રાખી છે। એના સાથે સાથે આજે 18, 19, 20ના અમે સમગ્ર આપણા સુરત અર્બન અને સુરત રૂરલમાં પલસાણા જિલ્લા, આખા ગુજરાતના 26 જિલ્લાઓ અમારા કામથી અળગા રહેશે 3 દિવસ। અને અગાઉ જો અમારા આંદોલન અને અમારી માંગણીઓ ના સંતોષાય તો આ આંદોલન આગળ બી જારી રહેશે એવી અમારી બહેનોની સંગઠનના હિસાબે વિનંતી છે સરકારને કે અમને પગારના અમારા જે હાઈકોર્ટના ચુકાદા આવ્યો છે એ જલ્દીથી જલ્દી પૂરા કરી દે, કેમ કે અમારા આજે 8-10 મહિના થઈ ગયા છે ચુકાદાના, તો બી 1 રૂપિયાના વધારા નહીં આવ્યું છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ 2018થી 1 રૂપિયાના વધારા નહીં કર્યું છે અને ગુજરાત સરકાર અમારા 2022થી 1 રૂપિયાના વધારા નહીં કર્યો છે। મોંઘવારી તદ્દન નિરંતર વધતી જાય છે અને એટલા ઓછા પગારમાં અમે વર્કર બેન હોય કે હેલ્પર બેન હોય 10,000 જેવા ઓછા પગાર અને 5500 જેવા ઓછા પગારની અંદર કેવી રીતે ઘરના ભારણ લે, કેવી રીતે છોકરાઓના ભણાવે, કેવી રીતે ભાડું ભરે, કેવી રીતે આવવા જવાની સગવડ કરે। આ એક બહુ મુસીબતની વાત છે કે આજે અમારી બહેનોની દશા કોઈને નહીં દેખાઈ રહી છે। એટલે મોંઘવારીના ટાઈમેમાં એટલા ઓછા છતાંય બી અમારી બહેનો એટલું સરસ કામ કરે છે। તો અમારી સરકારથી અપીલ છે કે તમે અમારી બહેનોની આગળ જો, અમારી બહેનોનો પગાર વધારા કરો, એના માટે અમે આજે અહીંયા ભેગા થયા છે। ધન્યવાદ।